શરૂ થઈ છે। ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ નગરમાં ધાણી, ચના, ખજૂર, હરડા અને કોપરાની ખરીદી કરવા સર્વત્ર બજારોમાં કતારો જોવા મળી હતી। હોળીના તહેવારને હવે માત્ર એક જ દિવસ બાકી છે, ત્યારે શહેરની બજારોમાં મોટા પ્રમાણમાં ખજૂર અને ધાનાની ખરીદી થઈ રહી છે। છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં ભીડના અભાવે ઉદાસીનતા જેવો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ હોળીના તહેવાર નિમિત્તે બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી હતી, જેથી વેપારીઓએ રાહત અનુભવી હતી। ડભોઈ સહિત આજુબાજુના ગામોના લોકો ડભોઈ ખાતે ખરીદી કરવા આવ્યા હતા અને બજાર ધમધમી ઉઠ્યું હતું। હોળીની વાત કરીએ તો તહેવારનો પહેલો દિવસ હોળી અને બીજા દિવસને ધૂળેટી તરીકે ઓળખવામાં આવે છે। ફાગણ માસની પૂનમના દિવસે હોળી ઉજવવામાં આવે છે। આ દિવસે સાંજના સમયે ગામના પાદર કે મુખ્ય ચોક જેવી જગ્યાએ ચના અને લાકડાની હોળી બનાવવામાં આવે છે। તે પછી બધા લોકો ત્યાં ભેગા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે। લોકો તેની પ્રદક્ષિણા કરે છે અને શ્રીફળ, ધાની, ચના વગેરે જેવી પવિત્ર વસ્તુઓ વડે તેની પૂજા કરે છે। પવિત્ર હિન્દુઓનો આસ્થાનો તહેવાર એટલે હોળી પર્વ। હોળી પર્વની અંદર ઋતુચક્રનું પણ બદલાવ થતો હોય છે। શિયાળો જઈને ઉનાળો આવતો હોય છે, ત્યારે હિન્દુ સમાજના આસ્થાના પ્રતિક રૂપે ધાણી, ચણા, ખજૂર ખાઈ અને એ દિવસે હોળીના પર્વ દિવસે ધાણી, ચણા, ખજૂર ખાઈને હોળી માતાની પૂજા કરી અને આપણે તહેવાર મનાવતા હોય છે। અને આ હિન્દુ સમાજનું એક આસ્થાનું પ્રતિક છે। જ્યારે ભક્ત પ્રહલાદ હોલિકામાં દહન થયા ત્યારે હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી, પણ પ્રહલાદને કશું થયું ન હતું। ત્યારથી જ આ હિન્દુ સમાજનું એક આસ્થાનું પ્રતિક સમાન જ્યારે હોળી મનાવતા હોય ત્યારે સર્વ હિન્દુ સમાજના લોકો આ હોળી પર્વ ઉત્સાહથી મનાવે છે। અને એ દિવસે એક રંગ ઉત્સવનું પણ આયોજન થાય છે। એમાં દરેક રંગોને એક સાથે લઈને રંગ ઉત્સવનું પણ આયોજન કરતા હોય છે। અને આપણા 7 રંગ છે, એમાંથી દરેક રંગ એક મેચ થઈને એકબીજાને હોળીની શુભકામનાઓ આપવામાં આવે છે। અને આ હોળીના પર્વમાં હિન્દુ સમાજ બહુ આસ્થાથી મનાવે છે। જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ રીતે કરાતી હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોને નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું।